અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સાથે થયેલી ઉચાપતનો જે આખો મામલો છે, એનિમેશન વિભાગના કોઓર્ડિનેટર કમલજીત લખતરિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 19 જેટલા લોકોને નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ કમિટીના સભ્ય વનરાજસિંહ પરિવાર સાથે ફરાર થઈ ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે વનરાજસિંહની શોધખોળ શરૂ કરી। કમિટીના સભ્ય વનરાજસિંહ સિવાય દરેકના લેવાઈ ચૂક્યા છે નિવેદન। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। વેન્ડરો દ્વારા પોતાના હિસાબ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે। વર્ષ 2015થી 23 સુધીના કમિટી સભ્યની પૂછપરછ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં જે ઉચાપતનો મામલો છે, કમલજીત લખતરિયા તે માત્ર જે શખ્સ તે હાલ ફરાર છે। તેમના તપાસ અને તેમના નિવેદન લેવાના બાકી છે, પરંતુ જે 19 લોકોને નોટિસ મોકલાઈ હતી તેમના નિવેદન લેવામાં આવ્યા। વાત કરવામાં આવે તો વનરાજસિંહની શોધખોળ પણ ચાલુ છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઉચાપત કરવામાં આવી હતી અને તેને લઈને જ હાલ આ સમાચાર સામે આવ્યા છે। તો આપને જણાવી દઈએ, એનિમેશન વિભાગના કોઓર્ડિનેટર કમલજીત લખતરિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 19 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી। આ 19 લોકોને નોટિસ ફટકાર્યા બાદ કમિટીના સભ્ય વનરાજસિંહ પરિવાર સાથે ફરાર થઈ ગયા છે। તો ક્રાઇમ બ્રાન્ચે વનરાજસિંહની શોધખોળ પણ શરૂ કરી છે અને આ શોધખોળમાં હાલ તે સામે નથી આવ્યા। કમિટીના સભ્ય વનરાજસિંહ સિવાય દરેકના નિવેદન લેવાઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ, 19 લોકોને આ નોટિસ ફટકારવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી છે। વેન્ડરો દ્વારા પોતાના હિસાબો ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે અને આ ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે કરી છે। વર્ષ 2015થી 23 સુધી કમિટી સભ્યની પૂછપરછ પણ કરવામાં આવી છે। તો તમામ બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ વનરાજસિંહ ફરાર છે અને કમલજીત લખતરિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે હાલ 19 જેટલા લોકોને નોટિસ ફટકારી છે। તો જે આખો મામલો સામે આવ્યો છે તેના માટે વાત કરીશું સંવાદદાતા હરીન માત્રાવાડિયા સાથે લાઈવ વાત કરીશું। જે પ્રમાણે આખી આ ઘટના સામે આવી છે, હરીન, ગુજરાત યુનિવર્સિટી સાથે ઉચાપતનો આખો મામલો છે, કમલજીત લખતરિયા સામે ફરિયાદ છે, જે વનરાજસિંહ છે તે ફરાર છે। આખરે આ ઉચાપત કોણે કરી હતી, વધુ વિગતો અને હાલ શું પ્રોસેસ ચાલી રહી છે કાર્યવાહીમાં? બિલકુલ, ઉચાપત કોણે કરી હતી તેની ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરે છે, પરંતુ જે એનિમેશન વિભાગના કોઓર્ડિનેટર કમલજીત લખતરિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેમના દ્વારા અને રજિસ્ટરની સાઇન દ્વારા જે અલગ અલગ જે તેમની સાથે મળેલા હોય છે, એટલે કે એનિમેશન વિભાગમાં જે સર્ટિફિકેટનો કોર્સ કરાવતા હોય છે તેમની સાથે એમઓયુ કરેલા હોય છે ને તેવા 5 અલગ અલગ કંપનીઓ છે કે તેમની સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો અને તેમના ખાતાઓ છે, બેંક એકાઉન્ટ્સ છે તે અત્યારે તપાસવામાં આવી રહ્યા છે। ઉપરાંત જે અલગ અલગ વેન્ડર્સ છે કે જેમની પાસેથી ખરીદી કરવામાં આવી હતી તેમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે। એટલે અલગ અલગ જે વસ્તુઓ છે તેની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 2023 સુધીના તમામ જે કોઓર્ડિનેટર્સ અને જે પણ સભ્યો રહેલા છે, કમિટીના સભ્યો, તેમને નોટિસ આપવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને તેમને નિવેદનો માટે બોલાવવામાં આવ્યા છે। તેમાં વનરાજસિંહ છે તેમનું પણ સમાવેશ થાય છે, કેમ કે તેઓ પણ કમિટી મેમ્બર તરીકે રહી ચૂક્યા છે, પરંતુ જ્યારથી તેને નોટિસ મળી છે ત્યારથી તેમના ઘર ઉપર તાળું જોવા મળે છે। એટલે કે વનરાજસિંહ અને તેમનો પરિવાર અત્યારે નોટિસ મળ્યા બાદ ત્યાં હાજર નથી રહેલો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની શોધખોળ હવે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે ક્રાઇમ બ્રાન્ચે હવે ગુજરાત યુનિવર્સિટીને પણ એક પત્ર લખ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે એનિમેશન વિભાગ અને વનરાજસિંહ છે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની અગાઉ નોટિસ ફરિયાદ મળી હોય અથવા તો તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના આક્ષેપો થયા હોય તો તેમની માહિતી છે ક્રાઇમ બ્રાન્ચને આપવા માટેની એક પત્ર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુનિવર્સિટીને લખવામાં આવ્યો છે, તે પત્રની પણ રાહ જોવામાં આવી રહી છે। આ ઉપરાંત તમામ જે બેંક એકાઉન્ટો છે, કેમ કે અલગ અલગ 5 કંપનીઓ સાથે જે એમઓયુ થયા હતા તેમને અલગ બેંક એકાઉન્ટ આપવામાં આવતા અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમની ફી છે તે અલગ બેંક એકાઉન્ટમાં જમા થતી હોય છે। હવે કેટલા રૂપિયા યુનિવર્સિટીને આપવાના છે, કેટલા વધુ રૂપિયા છે તેમને આ અલગ અલગ કંપનીઓમાં
ટ્રાન્સફર થયા છે. આ તમામ વિગતો છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી છે. બિલકુલ. પરંતુ આ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે વનરાજસિંહ છે હજી સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બિલકુલ પોતાનું બિલકુલ નિવેદન હરીમ, આપવા આભાર નથી આવ્યા. સમગ્ર માહિતી બદલ. તો હાલ વનરાજસિંહ છે હાલ ફરાર છે અને કમલજીત લખતરિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસમાં આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે.